હેલો દોસ્તો, આપ સૌને જય સ્વામિનારાયણ અને અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આપણે સૌ જાણીએ જ છીએ કે અક્ષય કુમાર, વિવેક ઓબેરોય જેવા મોટા મોટા ભારતીય સિનેમા જગતના સુપરસ્ટાર અબુધાબી મંદિરથી આકર્ષાયા હતા। અને હવે તો એને બીએપીએસ સંસ્થા સાથે એનેરા સંબંધ પણ બંધાના છે। અક્ષય કુમાર ભારતના સુપરસ્ટાર અને મોટી હસ્તી હોવા છતાં પણ તે એક નિર્માની થઈને સત્પુરુષના ચરણોમાં બેઠા હતા અને બંને પગે માથું ટેકીને આશીર્વાદ લીધા હતા। જે વિડીયો જોવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અને ઉપર આઈ બટન આ પણ લિંક મળી જશે। ત્યારે તારીખ 9 એપ્રિલ 2024ના દિવસે ખિલાડી અક્ષય કુમાર અને સાથે ટાઇગર શ્રોફ બડે મિયાં છોટે મિયાં ફિલ્મના પ્રમોશન માટે યુએઈ પહોંચ્યા હતા। ત્યારે અક્ષય કુમાર ટાઇગર શ્રોફને લઈને ખાસ અબુધાબી મંદિરની મુલાકાત લીધી હતી। અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વિડીયો પોસ્ટ કરીને કેપ્શનમાં લખ્યું હતું કે અબુધાબીમાં બીએપીએસ હિન્દુ મંદિરની મુલાકાત લેવાની તક મળી, તે એકદમ દૈવી અનુભવ હતો। અને હા, નવરાત્રિ, ગુડી પડવા અને ઉગાદીની ઢેર સારી શુભેચ્છાઓ। આ શુભ પ્રસંગો તમને અને તમારા પ્રિયજનો માટે આનંદ, સમૃદ્ધિ અને નવી શરૂઆત લાવે। વિડીયોમાં આપણે જોઈ શકીએ છીએ પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફનું સ્વાગત કર્યું હતું। અને અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફે પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીને પગે લાગીને ભેટ્યા હતા। અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફે પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીની સાથે મંદિરમાં દર્શન કર્યા હતા અને મંદિરની વિશેષ વાતોથી માહિતગાર થયા હતા। ત્યારબાદ મંદિરમાં ભગવાનની આરતી ઉતારી હતી। અને તારીખ 10 અથવા 11 એપ્રિલ 2024ના દિવસે અક્ષય કુમાર, ટાઇગર શ્રોફ અને પૃથ્વીરાજ સુકુમારનની બડે મિયાં છોટે મિયાં ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે। અક્ષય કુમારની ઘણા લાંબા સમયથી તેની ઘણી બધી ફિલ્મો ફ્લોપ જઈ રહી છે। ત્યારે આ બડે મિયાં છોટે મિયાં ફિલ્મ રિલીઝ પહેલા ખાસ અબુધાબી મંદિરના દર્શન માટે પધાર્યા હતા અને ખૂબ શ્રદ્ધાપૂર્વક ભગવાનના દર્શન કરીને પ્રાર્થના કરી હતી। આ એક દેશભક્તિ ફિલ્મ છે જેમાં ફૂલ એક્શન, સસ્પેન્શન સ્ટોરી અને અક્ષય અને ટાઇગરનો એક નવો જ અંદાજ જોવા મળશે। તો દોસ્તો, તમને શું લાગે છે, આ અક્ષય કુમારની ફિલ્મ હિટ જશે કે ફ્લોપ જશે? અમને કોમેન્ટ કરીને જણાવો। અને ખાસ તો બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયને લગતા અવનવા અને લેટેસ્ટ માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પ્રેસ કરી દેજો।